અરવલ્લી જિલ્લાના મોડાસાના જેડી પરિવાર તથા મેઘરજના પંડ્યા પરિવારે સામૂહિક રક્ષાબંધનની ઉજવણી કરીને એકતા અને પ્રેમનો અનોખો સંદેશ સમાજને આપ્યો હતો. તો ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ મહિનાનો તહેવાર મહિનો ગણાય છે. તો ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતિક રક્ષાબંધન તહેવાર આજે પણ આપણા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તો આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધી તેની દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. તો આ જ પવિત્ર ભાવનાને જીવંત રાખવા મોડાસાના જેડી પરિવાર સામૂહિક રીતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. તો પરિવારના સભ્યો એકત્ર થઈ માત્ર રાખડી બાંધી નહીં પરંતુ પરસ્પર પ્રેમ, એકતા અને સંસ્કારનો સંદેશ આપ્યો હતો. તો આધુનિક યુગમાં જ્યારે ઘણા પરિવારો એકબીજાથી દૂર થઈ રહ્યા છે ત્યારે જેડી પરિવારનું આ સામૂહિક મિલન સમાજને સંદેશ આપે છે ત્યારે તહેવારનો સાચો આનંદ એકબીજા સાથે હર્ષોલ્લાસ અને સમૂહભાવ સાથે મનાવવામાં આવે છે. આજે શ્રાવણ સુદ પૂનમના રોજ રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનનો એક પવિત્ર બંધનનો તહેવાર અને આજે અમે પરિવાર સાથે અહીંયા જેડી પરિવાર સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આ રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યા છીએ અને આ ભાઈ બહેનનો અતૂટ તહેવાર એટલે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેન અને ભાઈનો અતૂટ પ્રેમ જળવાઈ રહે એ જ પ્રભુની પ્રાર્થના અને આ રીતે જ દરેક ભાઈ બહેન ખૂબ સુંદર રીતે રક્ષાબંધન ઉજવે એવી મોડાસા નગરની જનતાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભેચ્છાઓ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.